સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ 5 એવી ગુજરાતી ફિલ્મો જે ફિલ્મોના સિક્વલ એટલે કે ભાગ 2 ની ચાહકો ભારે ડિમાન્ડ કરી રહ્યા છે। શું મેકર્સ આ ફિલ્મના સિક્વલને બનાવશે કે નહીં, આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જેની શરૂઆત કરીએ તો ધૂણકી તારી માયા લાગી 2। આપ સૌ જાણો છો ધૂણકી તારી માયા લાગી આ ફિલ્મ 2003માં રિલીઝ થઈ હતી। ચંદન રાઠોડજીની આ સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ હતી। આ ફિલ્મને તેમના પિતા કેશવ રાઠોડજીએ ડાયરેક્ટ કરી હતી અને ધૂણકી તારી માયા લાગી આ ફિલ્મ આપ સૌ જાણો છો તે સમયે એક કલ્ટ ક્લાસિક બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી। આ ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી। પણ ચંદન રાઠોડજીને ધૂણકી તારી માયા લાગી આ ફિલ્મના બીજા ભાગની ચાહકો ભારે ડિમાન્ડ કરી રહ્યા છે અને દરેક ઇન્ટરવ્યુમાં ચંદન રાઠોડજીને ધૂણકી તારી માયા લાગી 2 ફિલ્મ વિશે પૂછવામાં આવે છે અને ચંદન રાઠોડજીએ પણ કન્ફર્મ કરી દીધું છે ધૂણકી તારી માયા લાગી 2 આ ફિલ્મ આપ સૌને જોવા મળશે અને ચંદન રાઠોડજીએ એ પણ કહ્યું હતું કે આ ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર જ છે અને ધૂણકી તારી માયા લાગી 2 ફિલ્મ આપ સૌને ચોક્કસ જોવા મળશે, જેમાં ફરી એક વખત નાથિયો એટલે કે ચંદન રાઠોડ આ ફિલ્મમાં આપ સૌને કમબેક કરતા જોવા મળશે। એટલે કે ધૂણકી તારી માયા લાગી 2 ફિલ્મ આપ સૌને જોવા તો મળશે જ। તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો લાલો 2। આપ સૌ જાણો છો 2025માં રિલીઝ થયેલી લાલો શ્રી કૃષ્ણ સદા સહાય આ ફિલ્મ ગુજરાતી સિનેમામાં ઇતિહાસ બનાવી દીધો હતો અને આ ફિલ્મ ગુજરાતી સિનેમાની સૌપ્રથમ 100 કરોડની કમાણી કરનાર ફિલ્મ બની ગઈ હતી। લાલો ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી અને લાલો ફિલ્મના બીજા ભાગની પણ ચાહકો ભારે ડિમાન્ડ કરી રહ્યા છે। આટલી મોટી સક્સેસફુલ ફિલ્મનો સિક્વલ બને તો આ ફિલ્મના મેકર્સને પણ ફાયદો થશે। તેથી લાલો 2 ફિલ્મ વિશે પૂછવામાં આવ્યું ત્યારે આ ફિલ્મની ટીમે કહ્યું હતું કે કાળિયા ઠાકોરનો આદેશ હશે તો લાલો 2 ફિલ્મ પણ બનાવીશું। એટલે આપ સૌને ભવિષ્યમાં લાલો 2 ફિલ્મ પણ જોવા મળી શકે છે। એટલે કે ઘણા બધા દર્શકો લાલો 2 ફિલ્મને પણ જોવા માગે છે, તો જોવાનું રહેશે કે આ ફિલ્મના મેકર્સ લાલો 2 ફિલ્મ ક્યારે બનાવે છે, જોવાનું રહેશે। આગળની ફિલ્મની વાત કરીએ તો છેલ્લો દિવસ 2। આપ સૌ જાણો છો 2015માં રિલીઝ થયેલી છેલ્લો દિવસ ફિલ્મ ગુજરાતી સિનેમાની એક ટર્નિંગ પોઈન્ટ ગુજરાતી ફિલ્મ સાબિત થઈ હતી। આ ફિલ્મથી અર્બન ફિલ્મોનો જબરજસ્ત ક્રેઝ શરૂ થઈ ગયો હતો અને છેલ્લો દિવસ ફિલ્મથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઘણા બધા નવા કલાકારો મળ્યા છે, જેમાં મલ્હાર ઠાકર, યશ સોની, જાનકી બોડીવાલા સિવાય પણ ઘણા બધા કલાકારો આ ફિલ્મથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું અને તેઓ આજે સક્સેસફુલ કલાકારો બની ગયા છે। છેલ્લો દિવસ ફિલ્મ દર્શકોને એટલી બધી પસંદ આવી હતી કે તેઓ આ ફિલ્મના બીજા ભાગની પણ ડિમાન્ડ કરી રહ્યા છે, પણ મેકર્સ છેલ્લો દિવસ ફિલ્મનો બીજો ભાગ બનાવશે કે નહીં તેની કોઈ પણ કન્ફર્મેશન સામે આવી નથી। છેલ્લો દિવસ ફિલ્મને 2025માં 10 વર્ષ પૂરા થયા હતા અને છેલ્લો દિવસ ફિલ્મ આજે પણ દર્શકો જોવાનું પસંદ કરે છે અને આજે પણ ઘણા બધા ચાહકો છે જે છેલ્લો દિવસ પાર્ટ 2 જોવા માગે છે, તો જોવાનું રહેશે ભવિષ્યમાં આ ફિલ્મનો બીજો ભાગ બને છે કે નહીં તે જોવાનું રહેશે। તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો ખેડૂત 2। આપ સૌ જાણો છો સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની 2022માં રિલીઝ થયેલી ખેડૂત એક રક્ષક ફિલ્મ જબરજસ્ત બોક્સ ઓફિસ પર સક્સેસફુલ થઈ હતી અને આ ફિલ્મ દર્શકોને પણ ખૂબ જ પસંદ આવી હતી અને તેમના ચાહકોને પણ આ ફિલ્મ ખૂબ જ પસંદ પડી હતી અને વિક્રમ ઠાકોરની આ કેરિયરની એક બેસ્ટ ફિલ્મ છે અને આ ફિલ્મની સ્ટોરી, આ ફિલ્મનો એક્શન અને આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર સુપરહિટ થઈ હતી અને ઘણા બધા ચાહક મિત્રો છે જે ખેડૂત 2 ફિલ્મને જોવા માગે છે અને આપ સૌ જાણો છો ખેડૂત એક રક્ષક ફિલ્મને જીતુભાઈ પંડ્યાએ ડાયરેક્ટ કરી હતી અને વિક્રમભાઈ ઠાકોરની એક્ટિંગ પણ આ ફિલ્મમાં દમદાર હતી અને ખેડૂત પાર્ટ 2 ફિલ્મ માટે પણ ઘણા બધા ચાહકો ડિમાન્ડ કરી રહ્યા છે, તો જોવાનું રહેશે કે સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની ખેડૂત એક રક્ષક ફિલ્મનો સિક્વલ એટલે કે ખેડૂત 2 ફિલ્મ જોવા મળશે કે નહીં તે જોવાનું રહેશે। તે પછી આગળ વાત કરીએ તો આ પણ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની જ ગુજરાતી ફિલ્મ છે। આપ સૌ જાણો છો પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં આ ફિલ્મ 2009માં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મના 16 વર્ષ પૂરા થયા ત્યારે આ ફિલ્મને 2025માં સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી અને પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં આ ફિલ્મને પણ ચાહકોનો રિલીઝમાં પણ જબરજસ્ત પ્રેમ જોવા મળ્યો હતો। આપ સૌ સિનેમાઘરોમાં જોઈ શકો છો તેમના ચાહકો આ ફિલ્મને ખૂબ જ એન્જોય કરી રહ્યા છે અને ઘણા બધા ચાહકો છે જે પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં આ ફિલ્મના બીજા ભાગની ડિમાન્ડ કરી રહ્યા છે અને તેઓ આ ફિલ્મનો બીજો ભાગ પણ જોવા માગે છે અને પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં આ ફિલ્મ વિક્રમભાઈ ઠાકોરના કેરિયરની એક બેસ્ટ ગુજરાતી ફિલ્મ છે, તો જોવાનું રહેશે કે મેકર્સ પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં આ ફિલ્મનો બીજો ભાગ બનાવે છે કે નહીં તે જોવાનું રહેશે। ચાહકો આ ફિલ્મના બીજા ભાગને લઈને ખૂબ જ એક્સાઇટેડ છે અને ઘણી બધી ડિમાન્ડો પણ કરી રહ્યા છે, તો જોવાનું રહેશે કે આ ફિલ્મનો બીજો ભાગ બને છે કે નહીં તે જોવાનું રહેશે।
અને આપ સૌ આ પાંચમાંથી કઈ ગુજરાતી ફિલ્મનો બીજો ભાગ જોવા માગો છો અને આપ સૌને આમાંથી કઈ ગુજરાતી ફિલ્મ સૌથી વધારે પસંદ છે તે કોમેન્ટ કરજો. અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી.